નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11નું ચેપ્ટર નંબર 19 ઉત્સર્ગ પેદાશો અને તેનો નિકાલ એના વિશે ચર્ચા કરવાના છીએ. હવે આગળ આ હ્યુમન ફિઝિયોલોજી એટલે કે માનવ દેહધર્મ વિદ્યા એને લગતો આ ચેપ્ટર કહી શકાય. આ ચેપ્ટરમાં અગાઉ આપણે 2-3 મુદ્દાઓ ભણી ચૂક્યા છીએ. જેમ કે ફિઝિયોલોજીમાં પહેલાં તમે ભણ્યા પાચન અને તેનું અભિશોષણ, મતલબ પાચિત પદાર્થો કેમ શોષાય છે. એની પછીનો મુદ્દો હતો શ્વાસોશ્વાસ અને વાયુઓની આપલે, શ્વાસ અને ઉચ્છ્વાસની પ્રક્રિયા સાથે સંકળાયેલી વાતો અને વાયુઓની આપલે કેમ થાય છે એ બધી ચર્ચા ચેપ્ટર નંબરના એની પછીના ચેપ્ટરમાં કરેલી. એની પછીનું એક ચેપ્ટર હતું દેહ જળ અને પરિવહન, જેમાં રુધિરાભિસરણ તંત્ર આ બધા સાથે સંકળાયેલી વાતો હતી. આ ચેપ્ટરમાં આપણે ભણવાનું છે અને ઉત્સર્ગ પેદાશો અને તેનો નિકાલ. હવે એક વાત તો બ્રોડલી આપણે વિચારીએ કે આ બધા તંત્રો એકબીજા સાથે સંકળાયેલા હોય. બધા જ તંત્રો એકબીજા સાથે જે રીતે સંકળાય છે અને એના કાર્યો એકબીજા સાથે જ થતા હોય છે, તો આપણે સામાન્ય રીતે એમની વાતો કરી લઈએ. પહેલાં તો એ છે કે ઉત્સર્ગ દ્રવ્યો અને તેનો નિકાલ એવી કરવાની જરૂરિયાત શા માટે પડી છે. ઉત્સર્જન તંત્રની આવશ્યકતા શું? તો દરેકે દરેક સજીવો કે જે ચયાપચય દર્શાવે છે, એ ચયાપચય દર્શાવે એમાં ઉત્સર્ગ દ્રવ્યનું નિર્માણ થાય જ. કોઈ પણ સજીવ હોય, જે જીવંત કોષ છે એ કોષ ઉત્સર્ગ દ્રવ્ય બનાવે છે. તો તમને પ્રશ્ન ઉદ્ભવશે કે ભાઈ શા માટે એવું કેમ કે ભાઈ બધા જ જીવંત સજીવો ઉત્સર્ગ દ્રવ્યનું નિર્માણ કરે જ, એવું વળી શું જરૂરિયાત પડી? તો આખા બ્રોડ સેન્સમાં આપણે વિચારીએ. આપણે પહેલાં પાચનથી વાત શરૂ કરીએ કે જ્યારે સજીવો કોઈ પણ પોતાના ખોરાકના ઘટકો લે છે, એ ઘટકોમાં વિવિધ કાર્બનિક અને અકાર્બનિક દ્રવ્યો આવેલા હોય છે. જેમ કે આપણા ખોરાકના મુખ્ય કાર્બનિક ઘટકોની અંદર શું હોય? તો એક કાર્બોદિત હોય, લિપિડ હોય, પ્રોટીન્સ હોય અને ન્યુક્લિક એસિડ હોય. કાર્બોદિત, લિપિડ, પ્રોટીન અને ન્યુક્લિક એસિડ આ 4 આપણા ખોરાકના મુખ્ય ઘટકો છે. એ મુખ્ય ઘટકો પૈકી કાર્બોદિત સૌથી વધુ પ્રમાણમાં, એની પછી લિપિડ, પ્રોટીન, ન્યુક્લિક એસિડ હોય. પરંતુ કાર્બોદિત અને લિપિડ સામાન્ય રીતે નાઇટ્રોજન ધરાવનારા ઘટક નથી, પરંતુ પછીના ઘટકો જે છે અને એ છે પ્રોટીન્સ. તો જે આપણે પ્રોટીન ખાઈએ છીએ આ બધાનું પાચન થશે. તમે પાચન તંત્રવાળા ચેપ્ટરમાં ભણી ચૂક્યા છો મિત્રો કે આપણા ખોરાકના ઘટકોનું જ્યારે પાચન થાય ત્યારે પાચનની અંતિમ પેદાશ એવી હોય કે જે કોષના રસતરમાંથી પસાર થઈ શકે. જેમ કે કાર્બોદિત, સ્ટાર્ચ કે ગ્લાયકોજન આપણે ખોરાક તરીકે વાપર્યો હોય, એનું પાચન થાય તો અંતિમ પેદાશ તરીકે ગ્લુકોઝ બનશે. લિપિડનું પાચન થાય તો ફેટી એસિડ અને ગ્લિસરોલ બનશે ટ્રાયગ્લિસરાઇડમાંથી. પ્રોટીનનું પાચન થાય તો પાચનને અંતિમ ઘટક એમિનો એસિડ્સ બનશે. અને ન્યુક્લિક એસિડનું પાચન થાય તો પહેલાં ન્યુક્લિયોટાઇડ, પણ ન્યુક્લિયોટાઇડના પણ ઘટકો જો છૂટા પડે તો શર્કરા, નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફેટ્સ આ બધા છૂટા પડે. તો આ પૈકી એમિનો એસિડ અને નાઇટ્રોજન બેઝ એ નાઇટ્રોજનયુક્ત સંયોજનો છે. અને આ નાઇટ્રોજનયુક્ત સંયોજનો એ પછી આપણે જૈવિક ક્રિયામાં વપરાશ કરતા હોઈએ છીએ. દાખલા તરીકે ખોરાકનું પાચન થઈ ગયું. ધારો કે એક વ્યક્તિએ પ્રોટીન ખાધું. પ્રોટીન ખાધા પછી પ્રોટીન જે પચે છે એટલે એમિનો એસિડ્સ બન્યા. એ એમિનો એસિડ એના આંતરડામાં બન્યા હશે. આંતરડામાં બન્યા પછી આંતરડામાંથી એનું શોષણ થશે. આંતરડામાંથી શોષણ થયા પછી એ રુધિરમાં ભળશે. રુધિર દ્વારા વહન પામીને યકૃતમાં જશે. યકૃત શું કરશે? પહેલાં તો યકૃત એને આપણે ચેકપોસ્ટ તરીકે ઓળખીએ છીએ. યકૃત એ શરીરનું ચેકપોસ્ટ છે. એ બહારથી આવેલા ઘટકોને ચેક કરશે અને શરીરના જે ઘટકો હશે, જરૂરી હશે, એ ઘટકો એને યોગ્ય સ્વરૂપમાં ફેરવી શરીરના દરેક કોષને પહોંચાડશે. દાખલા તરીકે પ્રોટીનનું પાચન થયું, એમિનો એસિડ્સ બન્યા. એમિનો એસિડ શોષાયા, યકૃતમાં ગયા. યકૃતમાંથી એમિનો એસિડ વિવિધ કોષમાં જશે.
હવે કોષમાં એમિનો એસિડ ગયા પછી શું થાય? તો કોષમાં એમિનો એસિડ ગયા પછી કોષને જોઈએ એવા પ્રોટીન્સનું કોષ નિર્માણ કરશે અને પ્રોટીનના નિર્માણમાં આ એમિનો એસિડનો વપરાશ કરશે. દાખલા તરીકે એ પણ નક્કી જ છે કે કોષમાં કયા પ્રકારનું પ્રોટીન બનશે અને એના માટે જનીન વિદ્યાની આખી સિસ્ટમ છે કે ડીએનએ હોય, એ ડીએનએ આરએનએ બનાવશે. આરએનએ કોષ કેન્દ્ર છિદ્રમાંથી બહાર આવી કોષરસમાં આવી રિબોઝોમ ઉપર જોડાશે અને રિબોઝોમ્સ એના ઉપર રહેલા એમઆરએનએના સંદેશાને આધારે ચોક્કસ એમિનો એસિડને ચોક્કસ ક્રમમાં જોડી દેશે. હવે આ બધું અત્યારે હું શા માટે સમજાવું છું? તો એ ઉત્સર્જન તંત્ર સાથે લિંક કરનારી પ્રક્રિયા છે. હું તમને એમ કહી શકું કે જે રીતે પ્રોટીન્સ આપણે લીધું છે એના પાચનથી એમિનો એસિડ્સ બન્યા, એ બધા એમિનો એસિડ કોષમાં ધારો કે ગયા, તો કોષમાં બધા જ એમિનો એસિડનો વપરાશ થવાનો નથી. કારણ કે કોષમાં કેટલાક એમિનો એસિડ પોતાના પ્રોટીન સંશ્લેષણમાં જરૂરી હોય અને કેટલાક જરૂરી ન હોય. જે જરૂરી છે તો પ્રોટીન સંશ્લેષણમાં વપરાઈ જશે અને પ્રોટીન્સ એમાંથી બની જશે. જે વધારાના એટલે કે બિનજરૂરી એ એમિનો એસિડનું શું કરવામાં આવે? તો એક પ્રશ્ન તો આપણી પાસે આવ્યો કે ભાઈ વધારાના એમિનો એસિડ કોષમાં સર્જાય છે કઈ પ્રક્રિયા દ્વારા? તો એક ખોરાકનું પાચન અભિશોષણ થયું, અભિશોષણમાંથી એમિનો એસિડ્સ કોષમાં ગયા, કોષમાં જેટલા એમિનો એસિડ્સનો ઉપયોગ હતો એ તો થઈ ગયો, ઉપયોગ નથી એ વધારાના એમિનો એસિડ થઈ ગયા. આ એક રીત. બીજી એક બાબત એ છે કે ભાઈ કોષમાં ચયાપચયની પ્રક્રિયા એમ જ પણ થતી હોય, કોષમાં દરરોજ હજારો દ્રવ્યો બને છે અને હજારો વિઘટન પામે છે. એને તો આપણે ચયાપચય કહીએ છીએ ને. જે પદાર્થ બને એને આપણે ચય અને જે વિઘટન પામે એ પ્રક્રિયાને અપચય કહીએ. સંશ્લેષણાત્મક પ્રક્રિયા એટલે ચય અને વિઘટનાત્મક પ્રક્રિયા એટલે અપચય. તો ચય અને અપચય આ બંને પ્રક્રિયાઓ કોષમાં ચાલે જ છે. સાદું ઉદાહરણ લઈએ કે કોષને કોઈ પણ કાર્ય કરવા માટે ઉત્સેચકની જરૂર પડશે તો કોષ પોતે ઉત્સેચક બનાવશે. હા, જો કે એ પોતા કોષને મળેલા એમિનો એસિડ્સનો ઉપયોગ કરીને જ ઉત્સેચક બનાવશે, કારણ કે બધા ઉત્સેચકો પ્રોટીન્સના બનેલા છે. એ પ્રોટીન્સ બન્યા, એ ઉત્સેચક કોઈ પણ કાર્ય કરશે, પણ જ્યારે કાર્ય પૂર્ણ થઈ જાય પછી એ ઉત્સેચકની જરૂર નથી, એટલે કોષ લાઇસોઝોમની મદદથી એ ઉત્સેચકનું વિઘટન કરી દેશે. આ ઉત્સેચક વિઘટન પામ્યું તો એનો અંતિમ પેદાશ એમિનો એસિડ બનશે. એ એમિનો એસિડ ફરીથી કોઈ પણ પ્રોટીન્સના નિર્માણમાં ભાગ પણ લઈ શકે અને ભાગ ન લેવાનો હોય તો એ વધારાના એમિનો એસિડનું કંઈક કરવું પડે. આ જ રીતે નાઇટ્રોજન બેઝની વાત કરી શકો. નાઇટ્રોજન બેઝ જે વપરાશમાં લેવાય છે એ સિવાયના નાઇટ્રોજન બેઝનો પણ નિકાલ કરવો પડે. તો આ કંઈક એનો મતલબ શું? તો કે એનો નિકાલ કરવાની પદ્ધતિ એને આપણે ઉત્સર્જન કહી શકીએ. એટલે ઉત્સર્જનનો મતલબ જ એ છે કે શરીરમાં ચયાપચયની ક્રિયા દરમિયાન નિર્માણ પામતા બિનજરૂરી અને ક્યારેક એ બિનજરૂરી નુકસાની કરનારા હોય તો બિનજરૂરી અને હાનિકારક દ્રવ્યોનો શરીરમાંથી નિકાલ કરવાની ક્રિયાને ઉત્સર્જન કહેવાય. આમ તો શરીરમાંથી આપણે જોઈએ નહીં એવા ઘટકોનો ઉત્સર્જન સતત થતું જ હોય છે. દાખલા તરીકે આપણા કોષીય શ્વસન દરમિયાન ઓક્સિજન વપરાય છે, કાર્બન ડાયોક્સાઇડ દૂર થાય છે. આ કાર્બન ડાયોક્સાઇડનો નિકાલ આપણે ઉચ્છ્વાસ સ્વરૂપે કરીએ છીએ, CO2નો નિકાલ કરી દઈએ. એ જ રીતે કેટલાક આપણા ખોરાકના ઘટકો જે નથી પચ્યા, એ ન પચેલા ઘટકો મળ સ્વરૂપે શરીરની બહાર ત્યજીએ છીએ. પણ આ બંને પ્રક્રિયાને આપણે ઉત્સર્જન એવું નામ આપતા નથી. આપણે CO2નો નિકાલ કરીએ એને ઉચ્છ્વાસ કહીએ, મળનો નિકાલ કરીએ એને મળત્યાગ અથવા મળોત્સર્જન કહીએ. પરંતુ ચયાપચયની ક્રિયા દરમિયાન બનતા બિનજરૂરી અને હાનિકારક દ્રવ્યો કે જે નાઇટ્રોજનયુક્ત હોય એનો શરીરમાંથી નિકાલ કરવાની પ્રક્રિયા એને જ આપણે ઉત્સર્જન કહીએ. તો મિત્રો, ઉત્સર્જન તંત્ર ભણતી વખતે આપણે પહેલાં ઉત્સર્જનની સામાન્ય વ્યાખ્યા સમજીએ કે શરીરમાં ચયાપચયની ક્રિયા દરમિયાન નિર્માણ પામતા બિનજરૂરી અને હાનિકારક નાઇટ્રોજનયુક્ત દ્રવ્યોને ઉત્સર્ગ દ્રવ્યો કહેવાય અને એનો નિકાલ કરવાની પ્રક્રિયાને ઉત્સર્જન કહેવાય. ચાલો હમણાં આપણે જે ચર્ચા કરી એની થોડીક વધારે આગળ ચર્ચા વધારીએ કે ઉત્સર્ગ દ્રવ્યનું નિર્માણ કઈ રીતે થાય.
તો તમે મિત્રો અહીં જોઈ શકો છો કે ઉત્સર્ગ દ્રવ્યનું નિર્માણ હંમેશા નાઇટ્રોજનયુક્ત સંયોજનો એના ચયાપચય દરમિયાન જ થાય છે. નાઇટ્રોજનયુક્ત સંયોજનો એના ચયાપચય દરમિયાન ઉત્સર્ગ દ્રવ્ય બને. તો મિત્રો હું તમને પૂછી શકું કે સામાન્ય રીતે આપણા ખોરાકના ઘટકો હોય કે કાર્બોદિત, પ્રોટીન, લિપિડ અને ન્યુક્લિઇક એસિડ. તો કાર્બોદિત, લિપિડ, પ્રોટીન અને ન્યુક્લિઇક એસિડ પૈકી કયા ઘટકો નાઇટ્રોજનયુક્ત હશે? તો મોટાભાગે આપણે જાણીએ છીએ કે કાર્બોદિત અપવાદરૂપ કિસ્સાઓને બાદ કરતા નાઇટ્રોજનયુક્ત હોતા નથી. હા, કોઈક કાર્બોદિત નાઇટ્રોજનયુક્ત હોય છે, જેમ કે કાઇટીન, જે કાઇટીન N-એસિટાઇલ ગ્લુકોઝેમાઇનનો પોલિમર છે, એટલે નાઇટ્રોજનયુક્ત કાર્બોદિત છે. પણ સામાન્ય રીતે નાઇટ્રોજનયુક્ત કાર્બોદિત હોતા નથી. પ્રોટીન, તો પ્રોટીનનો બંધારણીય ઘટક એમિનો એસિડ છે, એટલે એમાં નાઇટ્રોજન હોય છે, એટલે પ્રોટીન નાઇટ્રોજનયુક્ત છે. લિપિડ પણ સામાન્યતઃ નાઇટ્રોજનયુક્ત હોતા નથી. અને ન્યુક્લિક એસિડમાં નાઇટ્રોજન બેઝ આવેલા હોય છે, એટલે એ નાઇટ્રોજનયુક્ત છે. એનો મતલબ એમ થાય કે પ્રોટીન્સ અને ન્યુક્લિક એસિડ્સ આવા કાર્બનિક દ્રવ્યોના ચયાપચય દરમિયાન ઉત્સર્ગ દ્રવ્યનું નિર્માણ થાય છે. હવે આપણે થોડું ચયાપચયની વાત વિચારીએ કે ભાઈ ધારો કે પ્રોટીન હોય અને પ્રોટીનનું પાચન થાય તો શું બનવાનું છે? તો કે પ્રોટીનનું પાચન થવાને કારણે એમિનો એસિડનું નિર્માણ થાય. મિત્રો તમે જાણો છો કે કોષના અંદર પ્રોટીન સંશ્લેષણ માટે 20 જેટલા એમિનો એસિડ કાર્યરત હોય છે. જોકે એમિનો એસિડ કેટલા પ્રકારના છે એમ કોઈ મને પૂછે તો એમ નહીં કહીશ કે 20 પ્રકારના, અનેક પ્રકારના, એટલે 300થી વધારે પ્રકારના એમિનો એસિડ હોઈ શકે. પરંતુ પ્રોટીન સંશ્લેષણ કરતા એમિનો એસિડ છે 20. આ 20 એમિનો એસિડ બધા જ જરૂરી હોય એવું જરૂરી નથી. આ એમિનો એસિડ હોય એમાંથી પછી શું થાય? તો કે ચય થયા પછી બીજી એક અપચય, એટલે ચયાપચયમાં આપણે જે પાચનની પ્રક્રિયા થઈ, એમિનો એસિડ બને, પછી પરિપાચનની પ્રક્રિયા થાય અને પરિપાચનથી આપણા શરીરને જોઈએ એવું પ્રોટીન બનતું હોય છે. દાખલા તરીકે પ્રોટીનનું પાચન થયું, એમિનો એસિડ બન્યા. એમિનો એસિડ આંતરડામાં હતા, શોષાયા, યકૃતમાં ગયા, ત્યાંથી કોષમાં ગયા પછી એનું પરિપાચન, એટલે કે પાચન કરતાં ઉલટી પ્રક્રિયા, એટલે કે સ્વાંગીકરણ, ઇંગ્લિશમાં આપણે એસિમિલેશન કહીએ, એના દ્વારા પ્રોટીન્સનું નિર્માણ થાય છે. આ રીતે પ્રોટીન બની તો જાય, પરંતુ કેટલાક વધારાના એમિનો એસિડ હોય કે જે પ્રોટીનના નિર્માણમાં ભાગ નથી લેતા. એ વધારાના એમિનો એસિડ હોય, વધારાના એમિનો એસિડ, એમનું શું થાય? આ વધારાના એમિનો એસિડ હોય એ કાં તો અન્ય કાર્બનિક દ્રવ્યમાં રૂપાંતરણ પામે અથવા તો એનું ઓક્સિડેશન થાય. આ કંઈ પણ થાય. દાખલા તરીકે કોઈ પણ એમિનો એસિડની વાત હું જો તમને કહું તો એમિનો એસિડના બંધારણમાં એક કાર્બન હશે. આ કાર્બન એક છેડે COOH હશે, એક છેડે એમિનો એટલે કે NH2 સમૂહ હશે, H હશે, અને અહીંયા કોઈ પણ ક્રિયાશીલ સમૂહ હશે. પણ એક વાત તો ખરી છે કે એમાં COOH છે. જો ઓક્સિડેશન થાય તો આ COOHમાંથી CO2 સ્વરૂપે CO2 વાયુ દૂર થઈ જશે, એટલે પ્રશ્ન નથી. પણ આ NH2 જે છે એ દૂર થવું પડશે, અને આ NH2 દૂર થાય આ ઘટનાને આપણે ડીએમિનેશન તરીકે ઓળખીએ છીએ. અને આ NH2 દૂર થાય એટલે કે જે ડીએમિનેશન થાય એ NH2 પછી હાઇડ્રોજનને સ્વીકારે અને NH3માં ફેરવાય. અને NH3 એટલે એમોનિયા, અને એમોનિયા એ દરેક સજીવોમાં સૌપ્રથમ નિર્માણ પામતું મૂળભૂત ઉત્સર્ગ દ્રવ્ય કહેવાય. તો મિત્રો આ ચાર્ટ ઉપરથી તમને એક વાત તો ખબર પડી હશે કે દરેક સજીવોના દરેક જીવંત કોષો ચયાપચય દરમિયાન એમોનિયાનું નિર્માણ કરે છે. એટલે કે દરેક સજીવોમાં સૌપ્રથમ નિર્માણ પામતું મૂળભૂત ઉત્સર્ગ દ્રવ્ય એમોનિયા કહેવાય. પછી એ એમોનિયાનો ત્યાગ કરનારા સજીવો હોય, યુરિયા ત્યાગી હોય કે યુરિક એસિડ ત્યાગી.
હું તમને એમ કહીશ કે દરેક સજીવો એના કોષમાં એમોનિયાનું જ નિર્માણ થાય. અહીંયા 2-3 પ્રશ્નો તમને સમજાવીશ કે ઘણી વખત એવો સવાલ પૂછવામાં આવતો હોય છે કે ભાઈ મનુષ્યના શરીરમાં સર્જાતું મૂળભૂત ઉત્સર્ગ દ્રવ્ય કયું? તો મોટાભાગે આપણે જાણીએ છીએ કે આપણા મૂત્રના બંધારણમાં યુરિયા વધારે હોય, પણ સજીવોમાં સૌપ્રથમ નિર્માણ પામતું એવો શબ્દ વાપરીએ અથવા મૂળભૂત ઉત્સર્ગ દ્રવ્ય એવો શબ્દ વાપરીએ તો એનો મતલબ થાય કે એમોનિયા છે. દરેક સજીવોમાં એમોનિયા મૂળભૂત ઉત્સર્ગ દ્રવ્ય છે, જે નાઇટ્રોજનયુક્ત દ્રવ્યોના ચયાપચય દરમિયાન સર્જાય છે. નાઇટ્રોજનયુક્ત દ્રવ્યો એટલે કોણ? દાખલા તરીકે એમોનિયા, એમિનો એસિડ્સ છે, દાખલા તરીકે ન્યુક્લિક એસિડ છે, આ બધાના ચયાપચય દરમિયાન સર્જાય. હવે એમોનિયા વિશે થોડીક ચર્ચા કરીએ કે એમોનિયા એક તો કોષના રસસ્તરમાંથી સરળતાથી પ્રસરી શકે છે, એટલે શરીરમાં એટલે કે કોષમાં ક્યાંય એમોનિયાને સંગ્રહી શકાય નહીં, પહેલી વાત. બીજું, એમોનિયા બહુ વિષારી છે, એટલે કે ટોક્સિક છે, નુકસાનકારક છે. અને એમોનિયા વિષારી હોય એટલે શરીરમાં જો સંગ્રહવાથી એને શરીરને નુકસાન પણ થઈ શકે. અને ત્રીજું, પાણીમાં બહુ સરળતાથી દ્રાવ્ય છે. એટલે કેટલાક સજીવોમાં શું થાય કે જે રીતે એમોનિયા સર્જાયો એ એમોનિયા મૂળભૂત ઉત્સર્ગ દ્રવ્ય તરીકે શરીરમાંથી એમ જ એમનો નિકાલ કરી દેવામાં આવે. મતલબ મૂળભૂત ઉત્સર્ગ દ્રવ્ય એમોનિયા શરીરમાં જે સ્વરૂપે બન્યો છે એ સ્વરૂપે જ એમનો નિકાલ કરી દેવાનો. અને આ જે નિકાલ કરવાની પ્રક્રિયા છે એને આપણે એમોનિયા ત્યાગી એટલે કે એમિનોટેલિક ઉત્સર્જન પદ્ધતિ કહેવાય. મતલબ શરીરમાં નિર્માણ પામતા મૂળભૂત ઉત્સર્ગ દ્રવ્ય એમોનિયાનો શરીરમાંથી એ જ સ્વરૂપે નિકાલ કરી દેવાની પ્રક્રિયા એને એમોનિયા ત્યાગી પ્રક્રિયા કહેવાય. એમોનિયા ત્યાગી પ્રક્રિયાની એક સરળતા એ છે કે જે ઉત્સર્ગ દ્રવ્ય દરેક કોષમાં બને છે એનો સીધો નિકાલ કરવાનો છે, એટલે એમાં કોઈ વિશિષ્ટ ઉત્સર્જનાંગની જરૂરિયાત રહેતી નથી. મતલબ કે મૂત્રપિંડનો એમાં કોઈ ફાળો નથી. જે એમોનિયા બને એનો સીધો નિકાલ કરવાનો હોય, એટલે એ એમોનિયાના નિકાલમાં કોઈ વધારે ઉર્જા પણ વપરાતી નથી. હા, એટલું ચોક્કસ કહી શકાય કે એને નિકાલ કરવા માટે ખૂબ જ વધારે પાણીની જરૂરિયાત પડે. હું ખાલી સરળ શબ્દોમાં સમજાવવા માટે એવું કહું કે 1 ml એમોનિયાનો નિકાલ કરવા માટે 1000 ml પાણીની જરૂરિયાત પડે. એટલે એમોનિયાનો નિકાલ એવા પ્રાણીઓ જ કરી શકે કે જે પ્રાણીઓને પુષ્કળ પ્રમાણમાં પાણી મળી રહેતું હોય. દાખલા તરીકે મીઠા પાણીના માછલીઓ એટલે કે મીઠા પાણીના મત્સ્ય, મોટા ભાગે તમે જાણો છો મીઠા પાણીના મત્સ્ય અસ્થિ મત્સ્ય હોય. તો અસ્થિ મત્સ્યો અથવા ઉભયજીવીના ગર્ભ એટલે કે ટેડપોલ, કેટલાક નીચલી કક્ષાના જલજ સજીવો, જોકે કેટલાક ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશી પ્રાણીઓ એમાં પણ એમોનિયા ત્યાગી ઉત્સર્જન પદ્ધતિ જોવા મળે છે. અહીંયા એક અપવાદરૂપ કિસ્સો તમારે મગર યાદ રાખવો જોઈએ કે મગર સામાન્ય રીતે સરીસૃપ વર્ગનું પ્રાણી છે અને સરીસૃપ એ યુરિક એસિડનો નિકાલ કરતા હોય, પણ મગર એમોનિયા ત્યાગી છે. તો આ બધી જે પદ્ધતિઓ છે એને એમોનિયા ત્યાગી ઉત્સર્જન પદ્ધતિ કહેવાય. એમિનોટેલિક ઉત્સર્જન કહેવાય, એક્સરેશન્સ કહેવાય. અને એમિનોટેલિક ઉત્સર્જનમાં છે ને સામાન્ય રીતે ઉત્સર્જન માટે ઉર્જા ખૂબ જ ઓછી જોઈએ, પણ ઉત્સર્જનમાં પુષ્કળ પાણીનો વ્યય થાય. ચાલો, તો એવા સજીવો કે જે સજીવોને એમોનિયા એનો નિકાલ કરવો પાણીને અનુસરીને પોસાય એમ નથી, કારણ કે કેટલાક સજીવો સ્થળજ છે. સ્થળજ સજીવો વધારે મોટા જથ્થામાં પાણીનો શરીરમાંથી નિકાલ ન કરી શકે, કારણ કે તેઓ મર્યાદિત પાણી અંતઃગ્રહણ કરતા હોય છે, એ બહુ ઓછું પાણી ગ્રહણ કરતા હોય. કેટલાક પ્રાણીઓ એવા છે કે જે ખારા પાણીમાં વસે છે, જેમ કે કાસ્થી મત્સ્ય. તો કાસ્થી મત્સ્ય પણ શરીરમાંથી વધારે પાણીનો નિકાલ કરે તો એને વધારે પાણી પીવું પડે. વધારે જો પાણી પીવે તો એના શરીરમાં ક્ષાર સંકેન્દ્રણ ખૂબ જ ઊંચું થઈ જાય. એટલે તેઓ એમોનિયા સ્વરૂપે ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરી શકે તો નહીં. એટલે તેઓના યકૃતમાં એક મહત્ત્વની ઘટના બને છે. અને એના યકૃતમાં શું થાય તો યકૃતમાં 2 એમોનિયા અને એક CO2 જોડાય અને એક બે એમોનિયા અને એક CO2 જોડાય અને યુરિયાનો અણુ બની જાય છે. યુરિયા બન્યા પછી એનો શરીરની બહાર નિકાલ કરવામાં આવે છે
અને આ પ્રકારની ઉત્સર્જન પદ્ધતિ એને આપણે યુરિક એસિડ ત્યાગી ઉત્સર્જન પદ્ધતિ કહેવાય. એટલે કેવું છે કે યુરિક એસિડ ત્યાગી ઉત્સર્જન પદ્ધતિ એવા પ્રાણીઓમાં હોય કે જેને વધારે પાણીનો નિકાલ કરવો ન હોય. હવે આ યુરિક એસિડ બનવાની પ્રક્રિયા જે પ્રાણીઓ યુરિક એસિડ પ્રાણીઓ છે એના યકૃતમાં બને છે. અને યકૃતમાં એક જટિલ ચક્રીય પ્રક્રિયા છે જેના દ્વારા 2NH3 એટલે કે 2 અમોનિયા અને એક CO2 જોડાય, કાર્બન ડાયોક્સાઇડ જોડાય અને યુરિયા બનતું હોય છે. અને આ પ્રક્રિયામાં ઓર્નિથિન નામનો એમિનો એસિડ એક મધ્યસ્થી સંયોજન તરીકે બનતો હોય. અને એટલા માટે મિત્રો અહીંયા આપણી ટેક્સ્ટબુકનો વર્ડ તો નથી, પણ યાદ રાખવા જેવી વસ્તુ છે કે યુરિક એસિડ અથવા તો એમોનિયામાંથી યુરિયા બનવાની પ્રક્રિયાને યુરિયા ત્યાગી ઉત્સર્જન પદ્ધતિ છે, પણ એ બનવાની પ્રક્રિયાને ઓર્નિથિન ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો અહીંયા યાદ રાખજો કે એમોનિયામાંથી યુરિયા બનવાની પ્રક્રિયાને ઓર્નિથિન ચક્ર કહેવાય. ઓર્નિથિન શું છે તો કે એક પ્રકારનો એમિનો એસિડ છે, પ્રોટીન સંશ્લેષણ સાથે સંકળાયેલો નથી, પણ એ ઉત્સર્ગ દ્રવ્ય બનાવવા સાથે સંકળાયેલો એક એમિનો એસિડ છે. અને યકૃતમાં ઓર્નિથિન ચક્ર ચાલે. અહીંયા MCQ સવાલ માટે 2-3 પ્રશ્નો અહીંયા હું તમને કહી શકું. પહેલાં તો સજીવોમાં ઉત્સર્ગ દ્રવ્ય યુરિયા ક્યાં બને? તો યુરિયા યકૃતમાં બને. બીજું, યુરિયા કઈ પ્રક્રિયા દ્વારા બને? તો ઓર્નિથિન ચક્ર દ્વારા બને. જેમ કે મેં હમણાં વાત કરી કે ઉત્સર્ગ દ્રવ્ય દરેક કોષમાં બને, પરંતુ યુરિયા એ યકૃતમાં જ બને. એટલે બધા જ ઘટકો બધી જ જગ્યાએ બનતા હોતા નથી. હવે થોડીક વાત આપણે કરીએ કે યુરિયા ત્યાગી ઉત્સર્જન પદ્ધતિનો શું ફાયદો છે. તો યુરિયા ત્યાગી ઉત્સર્જન પદ્ધતિનો ફાયદો એ છે કે યુરિયા એમોનિયા કરતાં ઓછું વિષારી છે. એટલે શરીરમાં એનો નિકાલ કરવો હોય તો પ્રમાણમાં ઓછું પાણી જોઈએ. ફરીથી આગળના ઉદાહરણ સાથે હું લિંક કરું કે 1 ml એમોનિયાનો નિકાલ કરવા માટે 1000 ml પાણી જોઈતું હતું, તો અહીંયા 1 ml યુરિયાનો નિકાલ કરવા માટે આશરે 100 ml પાણી જો તમે નિકાલ કરો તો પણ ચાલે. એનો મતલબ કે એમોનિયા ત્યાગી સજીવો કરતાં સાંદ્ર સ્વરૂપે ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ યુરિયા ત્યાગી સજીવો કરી શકે. એટલે એમોનિયા ત્યાગી સજીવો જે કંઈ ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરે છે એમાં જેટલું પાણી વપરાય એના કરતાં યુરિયા ત્યાગી સજીવોમાં વધારે પાણી વપરાય છે. હા, એક ખરું કે એમોનિયામાંથી યુરિયામાં રૂપાંતરણ કરવા માટે ઉર્જા વધારે જોઈએ, શક્તિ થોડી વધારે જોઈએ. કયા પ્રાણીઓ યુરિયા ત્યાગી છે? તો આમ તો પુખ્ત ઉભયજીવીઓ એટલે કે દેડકા યુરિયા ત્યાગી. દેડકાની વાતમાં અહીંયા યાદ રાખવા જેવું ખરું કે નીચલી કક્ષાના જે સજીવો પૈકી આપણે દેડકાની વાત કરીએ તો દેડકાના ટેડપોલ એ એમોનિયા ત્યાગી છે, જ્યારે પુખ્ત દેડકા યુરિયા ત્યાગી છે. એટલે કે ટેડપોલ સ્વરૂપે જ્યારે દેડકો હોય ત્યારે એમોનિયા સ્વરૂપે ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરે અને પુખ્ત દેડકા યુરિયા સ્વરૂપે ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરે છે. બીજા કાસ્થિ મત્સ્યની વાત કરીએ તો કાસ્થિ મત્સ્ય મોટાભાગે દરિયામાં રહેનારી માછલીઓ છે. આ માછલીઓ પોતે વધારે પાણી પી શકતી નથી, એટલે પાણીમાં રહેતા હોવા છતાં તેઓ યુરિયા ત્યાગી હોય, એમોનિયા ત્યાગી હોતા નથી. બીજા મોટાભાગના સસ્તન પ્રાણીઓ કે જેને શરીરની અંદર યોગ્ય પ્રમાણમાં પાણી મળી રહી છે, ઇન્ક્લુડિંગ હ્યુમન બિંગ, માનવ સહિત, એ યુરિયા ત્યાગી છે. એનામાં યુરિયાનો નિકાલ કરવામાં આવે. ઓકે, તો હવે એક પ્રશ્ન આવે કે એવા પ્રાણીઓ કે જેને ખૂબ જ ઓછું પાણી મળે છે, અથવા તો એમ કહીશ કે જે પ્રાણીઓ ખૂબ જ ઓછું પાણી ગ્રહણ કરે છે. બે વાત છે કે રણ પ્રદેશના પ્રાણીઓ હોય તો એને પોતાના પર્યાવરણમાં એટલું બધું પાણી મળતું નથી, એટલે એને પાણીનો અભાવ છે એટલે ઓછું પાણી ગ્રહણ કરે. પક્ષીઓ ઉડવાના અનુકૂલન સ્વરૂપે ઓછું પાણી ગ્રહણ કરે. કીટકો કે જેને પાણી ગ્રહણ કરવાની પદ્ધતિ જ નથી. તો આ બધા પ્રાણીઓના શરીરમાં ખૂબ જ ઓછું પાણી આવે. હવે ઓછું પાણી હોય તો તેઓ એ યુરિયા સ્વરૂપે પણ પાણીનો નિકાલ કરી એટલે ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરી શકે નહીં. શા માટે? કારણ કે યુરિયા એ નિકાલ કરવા માટે એમોનિયા કરતાં ઓછું પણ વધારે પાણી જોઈએ તો છે જ. હમણાં હું ઉદાહરણ તરીકે બોલ્યો
કે 1 ml યુરિયાનો નિકાલ કરવો હોય તો 100 ml જેટલું પાણી નિકાલ કરવું જોઈએ, પણ રણ પ્રદેશના પ્રાણીઓ, પક્ષીઓ કે કીટકોને આટલું પાણી નિકાલ પણ શક્ય નથી. એટલે કુદરતે એના શરીરમાં એક નવી ઘટના મૂકી છે કે એના શરીરમાં મૂળભૂત ઉત્સર્ગ દ્રવ્ય તો એમોનિયા જ સર્જાય, પણ આ સર્જાયેલું એમોનિયા પછી ધીમી અને ચોક્કસ પ્રક્રિયા દ્વારા યુરિક એસિડમાં ફેરવાય છે. અને પછી યુરિક એસિડ છે ખાસ વિષારી નથી, અને વિષારી નથી એટલે એના માટે ઉત્સર્જન માટે નહિવત પાણી વપરાય. નહિવત એટલે ફરીથી આગળનું ઉદાહરણ કે એમોનિયા નિકાલ કરવા માટે 1000 ml પાણી જોઈતું હતું 1 ml માટે, યુરિયા માટે 100 ml પાણી જોઈતું હતું, આના માટે 1 ml પાણી પણ પૂરતું છે. અને એટલા માટે યુરિક એસિડનો અર્ધઘન સ્વરૂપે એટલે કે ગોળી કે લુગદી સ્વરૂપે શરીરમાંથી નિકાલ કરી શકાય, જેમાં નહિવત પાણી હોય. તો આ રીતે યુરિક એસિડ ત્યાગી સજીવો પોતાના શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખે. પોતાના શરીરમાં પાણી બહુ વધી ન જાય એ એની એક લાક્ષણિકતા છે. એટલે પાણી ઘટી ન જાય એની લાક્ષણિકતા છે. પોતાના શરીરમાં બહુ ઓછું પાણી આવે છે તો ઓછા પાણીનો નિકાલ કરે. એટલે એક દ્રષ્ટિએ તમને એમ કહી શકું કે યુરિક એસિડ ત્યાગી પ્રાણીઓ ઓછામાં ઓછું પાણી ઉત્સર્જનમાં વાપરે. હા, જોકે એને એક નુકસાન એ છે કે તેઓના એના શરીરમાં એમોનિયામાંથી યુરિક એસિડ બનાવવા માટે ખૂબ જ વધારે ઉર્જા જોઈએ. એટલે મિત્રો, અહીંયા એક વાત તો નક્કી જ છે કે ઉત્સર્જન એ શરીરમાં ચયાપચય દરમિયાન નિર્માણ પામતા બિનજરૂરી અને હાનિકારક વિષારી દ્રવ્યોનો નિકાલ છે. પણ આ વિષારી દ્રવ્યોના નિકાલની સાથે સાથે શરીરમાં પાણીનું સમતોલન પણ એના દ્વારા જ જળવાય છે. એટલે એમ પણ કહી શકાય ઉત્સર્જન અને આશ્રુતિ નિયમન બંને સાથે સાથે જ જળવાય. કોઈ પણ પ્રકારના પ્રાણી હોય, ઉત્સર્જન અને જળ નિયમન એક સાથે અનુસરીને થતું હોય છે. તો આપણે 3 પ્રકારના ઉત્સર્જનની પદ્ધતિઓ જોઈ. હા, એક વાત કહું કે યુરિક એસિડ ત્યાગી પ્રાણીઓના ઉદાહરણ કયા હતા? તો કે યુરિક એસિડ પ્રાણીઓના ઉદાહરણ હતા કીટકો, એટલે કે સંધિપાત સમુદાયના પ્રાણીનો એક વર્ગ છે. ત્યાર પછી સરીસૃપો, મોટાભાગના સરીસૃપો, અહીંયા મગર આપણે યાદ રાખશું કે એમોનિયા ત્યાગી છે. વિહગ એટલે બધા જ પક્ષીઓ, કારણ કે ઉડવાના અનુકૂલન સ્વરૂપે ઓછું પાણી લઈ એટલે યુરિક એસિડનો નિકાલ કરે. કેટલાક સસ્તન, રણ પ્રદેશના સસ્તન પ્રાણીઓ એ પણ યુરિક એસિડ સ્વરૂપે ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરતા હોય છે. ઉદાહરણ તરીકે અમે પહેલાં એક ઉદાહરણ બોલ્યા કરતા હતા ડાલ્મેશિયન કૂતરાઓ, તો એ યુરિક એસિડ સ્વરૂપે ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરે. તો મિત્રો આપણે ચાલો એમોનિયા ત્યાગી, યુરિયા ત્યાગી અને યુરિક એસિડ ત્યાગી આનું કમ્પેરિઝન કરી લઈએ થોડા આ ટોપિક્સ દ્વારા. જોઈ લો તમે કે એમોનિયા ત્યાગી ઉત્સર્જન પદ્ધતિ એને આપણે એમિનોટેલિક કહીએ છીએ. યુરિયા ત્યાગી ઉત્સર્જન પદ્ધતિ જેને આપણે યુરોટેલિક એવા નામથી ઓળખીએ છીએ, અને યુરિક એસિડ ત્યાગી ઉત્સર્જન પદ્ધતિ એને આપણે યુરિકોટેલિક તો યુરિક એસિડ ત્યાગી એવા શબ્દથી ઓળખીએ છીએ. તો ચાલો જોઈ લઈએ કે એમિનોટેલિક એટલે તો એમિનોટેલિક એવા સજીવો છે કે જે મૂળભૂત ઉત્સર્ગ દ્રવ્યનો નિકાલ કરે. યુરોટેલિક એ એમોનિયામાંથી યુરિયા સ્વરૂપે દ્રવ્યોનો નિકાલ કરે, અને યુરિકોટેલિક યુરિક એસિડ સ્વરૂપે. આ 3ની વાત જો કરીએ તો આમાં લગભગ ખૂબ જ પાણીનો નિકાલ થાય. પાણી ખૂબ જ વધારે નિકાલ પામે. અહીંયા પાણી એમોનિયા ત્યાગીની સાપેક્ષે ઓછું નિકાલ પામે, અને અહીંયા પાણી નહિવત નિકાલ પામે. નહિવત પાણીનો નિકાલ થાય. અને આને અનુસરીને હું એમ પણ કહી શકું કે એમોનિયા ત્યાગી પ્રાણીઓ છે ને એ મંદ મૂત્રનો સતત નિકાલ કરે. એમોનિયા ત્યાગી પ્રાણી મંદ મૂત્રનો સતત નિકાલ કરે. જ્યારે યુરિયા ત્યાગી પ્રાણીઓ છે ને તેઓ સાંદ્ર મૂત્રનો સમયાંતરે ત્યાગ કરે. જ્યારે યુરિક એસિડ પ્રાણીઓ એ અર્ધઘન સ્વરૂપે
મૂત્ર નિકાલ કરે. તો આ તમે આ મુદ્દો મેં સમજાવ્યો પાણીનું પ્રમાણ, અને આ બાબત બંને એકબીજા સાથે સાંકળી શકો છો કે એમોનિયા ત્યાગી ખૂબ જ વધારે પાણી ઉત્સર્જનમાં ત્યજે એટલે મંદમૂત્રનો સતત નિકાલ થાય. યુરિયા ત્યાગી ઓછું પાણી વાપરે છે એમોનિયા ત્યાગીની સાપેક્ષે એટલે સાંદ્ર મૂત્રનો સમયાંતરે નિકાલ કરે, અને યુરિકોટેલિક પ્રાણીઓ અર્ધઘન સ્વરૂપે મૂત્ર નિકાલ કરે. તમે માછલી ઘરમાં મીઠા પાણીની માછલીઓ જોઈ હોય તો પોતાના ઝાલરોમાંથી સતત પાણીનો નિકાલ કરતી લાગે. એ સતત પાણીનો જે નિકાલ કરે છે એ એના માટે તો મૂત્ર જ કહી શકાય, કારણ કે એ તો ઉત્સર્ગ દ્રવ્ય જ છે. સસ્તન પ્રાણીઓ જેમ કે મનુષ્ય સાંદ્ર મૂત્રનો સમયાંતરે ત્યાગ કરે, જ્યારે યુરિક એસિડ ત્યાગી પ્રાણીઓ અર્ધઘન સ્વરૂપે મૂત્રનો નિકાલ કરે. ઉત્સર્જનમાં ઉર્જાની વાત કરીએ તો ઉર્જા અહીં નહિવત ઉર્જા વપરાય. એમોનિયા જે બને છે એનો જ શરીરમાંથી નિકાલ કરવાનો છે, એટલે એમોનિયાના નિકાલ માટે નહિવત ઉર્જા વપરાય. અહીંયા પ્રમાણમાં વધારે ઉર્જા વપરાય, કારણ કે યુરિયા ત્યાગી પ્રાણીઓ એટલે યુરોટેલિક એમોનિયા ત્યાગી પ્રાણીઓ કરતાં વધારે ઉર્જા વાપરે, કારણ કે વધારે ઉર્જા એટલા માટે કે એમોનિયામાંથી યુરિયામાં રૂપાંતરણ કરવા માટે ઉર્જા વધુ જોઈએ, અને યુરિક એસિડ ત્યાગી પ્રાણીઓ ખૂબ જ વધુ ઉર્જા ઉત્સર્જનમાં વાપરે. તો તમે મિત્રો જોઈ શકો છો કે પાણીનો વપરાશ અને ઉર્જાનો વપરાશ વ્યસ્ત છે. જે પ્રાણીઓ ઉત્સર્જનમાં પુષ્કળ પાણી વાપરે છે, ઉત્સર્જનમાં નહિવત ઉર્જા વાપરે છે, અને જે પ્રાણીઓ નહિવત પાણી વાપરે છે ખૂબ જ ઉર્જા વાપરે છે. બધાના ઉદાહરણો તમે મિત્રો યાદ રાખજો કે એમોનિયા ત્યાગી પ્રાણીઓ કયા પ્રાણીઓ છે. તો એમોનિયા સ્વરૂપે એનો નિકાલ કરનારા પ્રાણીઓ આપણે વાત કરી કે ભાઈ મીઠા પાણીના મત્સ્ય હોય, ઉભયજીવીના ગર્ભ એટલે કે ટેડપોલ હોય. આ પ્રાણીઓ નીચલી કક્ષાના છે. એ એમિનોટેલિક એટલે એમોનિયા ત્યાગી પ્રાણીઓ છે. આ પ્રાણીઓ એ ઉત્સર્જનમાં મૂત્રપિંડનો કોઈ ફાળો હોતો નથી. યુરોટેલિકના આપણે ઉદાહરણ જોઈ લીધા કે ભાઈ પુખ્ત ઉભયજીવીઓ, બરાબર. એ સિવાયના કેટલાક એવા સસ્તન પ્રાણીઓ એ બધા યુરોટેલિક કહેવાય, યુરિયા સ્વરૂપે ઉત્સર્જનનો નિકાલ કરે. અને યુરિકોટેલિક એટલે રણ પ્રદેશના પ્રાણીઓ, કીટકો, પક્ષીઓ આ બધા છે. તો ચાલો બહુ ચર્ચા આપણે એક વાતની કરી કે ઉત્સર્જક દ્રવ્ય ઉત્સર્જન તરીકે કયા દ્રવ્યનો નિકાલ થાય. હવે આપણે એની પછીની ચર્ચા કરીએ કે કુદરતે દરેક સજીવોને ઉત્સર્જન માટે કંઈક ને કંઈક વ્યવસ્થા આપી છે. તો કયા પ્રાણીઓમાં ઉત્સર્જન કઈ રીતે થાય. તો તમે આમ તો પ્રાણી વર્ગીકરણ એટલે કે કિંગડમ એનિમેલિયા એટલે કે સૃષ્ટિ પ્રાણી, એની અંદર બધા જ સમુદાયોનો અભ્યાસ કર્યો છે, અને આ અભ્યાસ દરમિયાન તમે જોયું છે કે દરેક સજીવોમાં ઉત્સર્જન માટે અલગ અલગ વ્યવસ્થા હોય. આપણે એકદમ નીચલી કક્ષાના સજીવોથી વાત શરૂ કરીએ તો એક કોષી પ્રોટિસ્ટા પ્રકારના પ્રાણીઓ જે છે, જેને આપણે પ્રાણી સૃષ્ટિમાં વર્ગીકૃત નથી કરતા, એ પ્રોટિસ્ટા પ્રાણીઓ મતલબ અમીબા પ્રજીવો, એનામાં આંકુચક રસધાની જોવા મળે છે, અને આંકુચક રસધાની દ્વારા તેઓ પોતાના શરીરમાં આવેલા પાણીનો સતત શરીરની બહાર નિકાલ કર્યા કરે. એટલે કે આ પ્રાણીઓ ઉત્સર્ગ દ્રવ્યનો નિકાલ સાથે સાથે જળ નિયમન આંકુચક રસધાની દ્વારા કરે છે. એના કરતાં ચડિયાતા સજીવો જોઈએ તો સછિદ્ર સમુદાયના પ્રાણીઓ. તો સછિદ્ર પ્રાણીઓમાં પાણીનો પ્રવાહ ચાલતો હોય છિદ્રિષ્ટ ગુહામાંથી, અને એના દ્વારા ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ થઈ જતો હોય. કોષ્ઠાંતરી પ્રાણીઓ તો એના મુખની આગળ એટલે કે એના શરીરની આગળ એક મોટું છિદ્ર જેવી રચના છે, જેને આપણે અધોમુખ કહીએ. અધોમુખ દ્વારા ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરીએ. કોષ્ઠાંતરી પછીના પ્રાણીઓ જે છે પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓ. એ પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓ કે જેને આપણે ચપટા કૃમિ તરીકે પણ ઓળખીએ છીએ. આ ચપટા કૃમિ માટે ખાસ યાદ રાખશું આપણે કે એનામાં ઉત્સર્જન માટેની એક વિશિષ્ટ વ્યવસ્થા જોવા મળે છે, અને આ વિશિષ્ટ વ્યવસ્થાને આપણે આદિ ઉત્સર્ગિકા એટલે કે પ્રોટોનેફ્રિડિયા અથવા જ્યોત કોષો તરીકે ઓળખવામાં આવે છે. એ આદિ ઉત્સર્ગિકા એટલે કે પ્રોટોનેફ્રિડિયા એ આવા ચપટા કૃમિઓ જેમ કે યકૃત કૃમિ,
પટ્ટીકૃમિ, પ્લેનેરિયા વગેરે પ્રાણીઓમાં જોવા મળે છે. અને એ પ્રાણીઓ એ સ્વરૂપે ઉત્સર્ગ દ્રવ્યોનો ટૂંકમાં જ્યોતકોષો દ્વારા ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરે છે. જો કે પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓ સિવાય કેટલાક રોટીફર્સ તેમજ કેટલાક નુપૂરક તેમજ શીર્ષ મેરુદંડી પ્રાણીઓ, અહીંયા મિત્રો યાદ રાખજો, રોટીફર્સ બધા નુપૂરક નહીં પણ કેટલાક નુપૂરક અને શીર્ષ મેરુદંડી આ પ્રાણીઓમાં પણ ઉત્સર્જન માટે આદિ ઉત્સર્ગિકા એટલે કે જ્યોતકોષો જેવી રચના આવેલી હોય છે. અહીંયા આપણે ધ્યાન આપવાની વાત એ હતી કે સામાન્ય રીતે જ્યોતકોષો શબ્દ આવે એટલે આપણા મગજમાં પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓ એવું જ આવે. પૃથુકૃમિ એટલે ચપટાકૃમિ, યકૃતકૃમિ, પટ્ટીકૃમિ, પ્લેનેરિયા વગેરે. પરંતુ આ સિવાય પ્રોટોનેફ્રિડિયા એટલે કે આદિ ઉત્સર્ગિકા કેનામાં જોવા મળે છે? તો એ તમારે યાદ રાખવાનું છે, રોટીફર્સ પ્રાણીઓ, કેટલાક નુપૂરક તેમજ પુચ્છ મેરુદંડી પ્રાણીઓ. ઓકે, એના કરતાં પૃથુકૃમિથી આગળ તમે વિચારો સૂત્રકૃમિ સમુદાયના પ્રાણીઓ. તો સૂત્રકૃમિ સમુદાયના પ્રાણીઓમાં ઉત્સર્જન માટે ઉત્સર્ગ નલિકાઓ આવેલી હોય છે અને ઉત્સર્ગ નલિકા એક ઉત્સર્ગ છિદ્ર મારફતે શરીરની બહાર ખુલતી હોય અને શરીરની બહાર ખુલતી ઉત્સર્ગ નલિકાઓ દ્વારા તેઓ ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરી શકે છે. સૂત્રકૃમિ પછીનો સમુદાય છે નુપૂરક સમુદાય. તો નુપૂરક સમુદાયના પ્રાણીઓ ઉદાહરણ તમે જાણો છો અળસિયા. તો અળસિયા જેવા નુપૂરક સમુદાયના પ્રાણીઓમાં ઉત્સર્ગિકા નામની રચના આવેલી છે, જે ગૂંચળામય નળીઓ છે. આ ગૂંચળામય નળીનો એક છેડો એક નિવાપ આકારનો હોય છે, જેને ઉત્સર્ગિકા નિવાપ કહેવાય. પછીનો ભાગ ખૂબ જ ગૂંચળામય હોય છે અને એનો બીજો છેડો કાં તો અન્નમાર્ગમાં કાં તો શરીરની સપાટી ઉપર ખુલતો હોય અને એના દ્વારા તેઓ ઉત્સર્જન કરે છે. આપણે પ્રાણી રચનાઓ વિશે ભણ્યા છીએ, એમાં તમે ભણ્યા જ છો કે અળસિયામાં 3 પ્રકારની ઉત્સર્ગિકા હોય છે: ત્વચીય ઉત્સર્ગિકા, વિટપીય ઉત્સર્ગિકા અને કંઠનાલીય ઉત્સર્ગિકા. આ ઉત્સર્ગિકાઓ ક્યાં ખુલે છે એને આધારે એના પ્રકારો પાડવામાં આવ્યા છે. નુપૂરક સમુદાય પછીનો સમુદાય સંધિપાદ પ્રાણીઓ. તો સંધિપાદ સમુદાયના પ્રાણીઓમાં ઉત્સર્જન માટે વૈવિધ્યસભર રચના હોય. શા માટે એવું હોય? તો તમે જાણો છો કે સંધિપાદ એ વિશ્વનો સૌથી મોટામાં મોટો સમુદાય છે. જેટલા કાંઈ પ્રાણીઓ નોંધાયેલા છે એનો 2/3 2/3 જેટલા પ્રાણીઓ સંધિપાદ સમુદાયમાં છે. અને એટલા માટે આ પ્રાણીઓમાં ઉત્સર્ગ નલિકાઓ અથવા તો ઉત્સર્જનની વ્યવસ્થામાં પણ વૈવિધ્ય છે. તો આપણે મુખ્ય એમાંથી 2 યાદ રાખશું કે સંધિપાદ સમુદાયના પ્રાણીઓ પૈકી કીટકોની અંદર ઉત્સર્ગ દ્રવ્યના નિકાલ માટે માલ્પિઘિયન નલિકાઓ આવેલી હોય છે. તમે કોક્રોચની અંતસ્થ રચના જોઈ છે, એમાં તમે જાણો છો કે મધ્યાંત્ર અને પશ્ચાંત્રના જોડાણ સ્થાને 150 જેટલી પાતળી પીળાશ પડતા રંગની નલિકાઓ જેવી રચના આવેલી હોય, જેને માલ્પિઘિયન નલિકા કહેવાય. મિત્રો, માલ્પિઘિયન શબ્દ તમને કદાચ ખ્યાલ હશે. માર્સેલો માલ્પિઘી નામના વૈજ્ઞાનિક એના માનાર્થે આ શબ્દ વાપરવામાં આવે છે. એના નામ ઉપરથી આ શબ્દ આપણે બોલીએ છીએ માલ્પિઘિયન નલિકા. તો માલ્પિઘિયન નલિકાઓ જે હિમોલિમ્ફમાં તરતી હોય, હિમોલિમ્ફમાંથી ઉત્સર્ગ દ્રવ્યોનું શોષણ કરે અને આંતરડામાં ઠાલવે. પણ સંધિપાદ સમુદાયના બીજા કેટલાક પ્રાણીઓ જેમ કે સ્તરકવચી પ્રાણીઓ. સ્તરકવચી પ્રાણીઓના ઉદાહરણોમાં તમે શું આપી શકો? તો મેં એસ્ટેકસ આપી શકો, ઝીંગા જેવા પ્રાણીઓના નામ આપી શકો. તો આ પ્રાણીઓમાં 2 જોડ સ્પર્શકો આવેલા હોય. તો એમાં બીજી સ્પર્શકની નીચે, બીજી જોડ સ્પર્શકના પાયાના ભાગે ગ્રીન ગ્લેન્ડ એટલે કે હરિતપિંડ નામની એક રચના આવેલી હોય છે. આપણે ઘણા બધા એના માટે બોલીએ છીએ. એક હરિતપિંડ શબ્દ છે, બીજું એના માટે ગ્રીન ગ્લેન્ડ એમ શબ્દ પણ બોલીએ છીએ. હરિત ગ્રંથિ એમ બોલો તોય પણ ચાલે. એનો સ્પર્શકને એન્ટેના કહીએ, એના પાયાના ભાગે આવેલું છે એટલે સ્થાનને આધારે એનું નામ આપવામાં આવ્યું છે એન્ટેનરી ગ્રંથિ. તો અહીંયા પણ તમારું ધ્યાન રાખવાની વાત છે કે સ્તરકવચી પ્રાણીઓ જેમ કે ઝીંગામાં, એસ્ટેકસમાં, એમાં એન્ટેનરી ગ્રંથિ આવેલી હોય છે. હવે એન્ટેનરી ગ્રંથિ શબ્દ વાપરીએ, હરિતપિંડ શબ્દ વાપરીએ, હરિત ગ્રંથિ વાપરીએ, તો આ બધા માટે બધા કોમન શબ્દો જ છે, એકબીજાના સમાનાર્થી છે.
ઓકે, સંધિપાદ કરતાં ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ વિચારીએ તો સંધિપાદ પછી મૃદુકાય, શૂળત્વચી, મેરુદંડી આ બધા પ્રાણીઓ છે. પણ મૃદુકાય સમુદાયના પ્રાણીઓથી શરૂ કરીને પછી ઉચ્ચ કક્ષાના બધા જ પ્રાણીઓમાં ઉત્સર્જન માટે મૂત્રપિંડ આવેલ હોય છે. દે આર હેવિંગ કિડનીઝ. જોકે કિડનીઓ મૂત્રપિંડ જેવી રચના મૃદુકાયમાં નીચલી કક્ષાની છે, પૃષ્ઠવંશીમાં ઉચ્ચ કક્ષાના સજીવો બધા આવે, એટલે એમાં મૂત્રપિંડ પણ વિકાસ પામેલું હોય. મિત્રો, મૂત્રપિંડની રચનાઓમાં પણ પ્રોટોનેફ્રિડિયા એટલે પ્રોટોનેફ્રોસ, મેટાનેફ્રોસ અને યુનેફ્રોસ એમ વિવિધ પ્રકારના મૂત્રપિંડ આવેલા હોય. દાખલા તરીકે હું તમને સામાન્ય વાત કરું તો ઉભયજીવીઓમાં ઉભયજીવીની અંદર પ્રોટોનેફ્રોસ એટલે આદિમૂત્રપિંડ હોય. સરીસૃપોની અંદર મેટાનેફ્રોસ હોય અને સસ્તનની અંદર મેટાનેફ્રોસ જોવા મળે છે. અહીંયા મારી ભૂલ થઈ. હું એમ કહીશ કે ઉભયજીવીઓ જે છે એમાં આદિમૂત્રપિંડ પ્રોટોનેફ્રોસ, સરીસૃપ એમાં મિઝોનેફ્રોસ અને વિહગ અને સસ્તન એમાં મેટાનેફ્રોસ પ્રકારના મૂત્રપિંડ આવેલા હોય છે. પરંતુ આપણી જે NCERT બુક એને આધારે આપણે અહીંયાથી ઉત્સર્ગ દ્રવ્યોની જે વાતો કરી એમાંથી મુખ્યત્વે 3 પ્રાણીઓ વિશે તમારે ખાલી યાદ રાખવા જેવું મહત્વનું હતું. એમાંથી તમે જોઈ શકો કે પહેલાં આપણે યાદ એવું રાખીશું કે સૌપ્રથમ પ્રાણીઓ પ્રજીવ એમાં ઉત્સર્જન માટે આંકુચક રસધાની જોવા મળે છે. આંકુચક રસધાની જોવા મળે છે. આ એક તમારે યાદ રાખવાનું હતું. ત્યાર પછી તમારે યાદ રાખવાનું છે પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓ. પૃથુકૃમિ સાથે બીજા કેટલાક યાદ રાખવાના હતા, રોટીફર્સ. બીજું એક યાદ રાખવાનું હતું અને હતા કેટલાક નુપુરક અને શીર્ષ મેરુદંડી. આ પ્રાણીઓની અંદર જ્યોત કોષો એનું બીજું નામ છે આદિ ઉત્સર્ગિકા. ઇંગ્લિશમાં આપણે કહીશું નેફ્રીડિયા. એના દ્વારા ઉત્સર્જન થાય છે. એનાથી આગળના એક તમારે યાદ રાખવાનું હતું નુપુરક સમુદાયના પ્રાણીઓ. એનામાં ઉત્સર્ગિકા જોવા મળે છે અને ઉત્સર્ગિકા એટલે કે નેફ્રીડિયા દ્વારા ઉત્સર્જન થાય છે. સંધિપાદ સમુદાયના પ્રાણીઓ, તો સંધિપાદ સમુદાયમાં આપણે 2 ભાગ પાડીએ. એક કીટક, એની અંદર માલ્પીઘિયન નલિકા અને સ્તર કવચી, એની અંદર એન્ટેનરી ગ્રંથિ અથવા હરિત ગ્રંથિ દ્વારા ઉત્સર્જન થાય છે. એટલે મિત્રો આવો ચાર્ટ બનાવીને તમે એટલા માટે રાખી શકો કે તમારે જો તમારા ટેક્સ્ટ બુકને આધારે થોડા મુદ્દાઓ વધારે જલ્દીથી યાદ રાખવા હોય તો આ તમે યાદ રાખશો. મિત્રો, આ ભાગમાં અત્યાર સુધીમાં આપણે એટલી વાતો કરી કે જેમાં માત્ર ઉત્સર્ગ દ્રવ્ય કેમ બને છે એની બહુ ઊંડાણપૂર્વક ચર્ચા કરી. અલગ અલગ ઉત્સર્જનની પદ્ધતિઓ વિશે વાતો કરી અને કેટલાક પ્રાણીઓમાં ઉત્સર્જન માટે કઈ કઈ વ્યવસ્થા છે એની ચર્ચા કરી. તો ચાલો આમાંથી કેટલાક આપણે MCQ પ્રકારના સવાલો કે જે આપણી નીટ પરીક્ષામાં, ગુજરાત બોર્ડની પરીક્ષામાં બહુ ફેવરિટ સવાલો કહી શકાય એવા સવાલો વિશે થોડી ચર્ચા કરી લઈએ. હું તમને એક પછી એક સ્ક્રીન ઉપર કેટલાક સવાલો બતાવીશ. એના 4 જવાબોમાંથી કયો જવાબ આવે એની આપણે ચર્ચા કરીશું. તો અહીંયા પહેલો સવાલ તમારા ટેલિટોપ ઉપર, ઉત્સર્ગ પદાર્થો ખાલી જગ્યામાં બને છે. જ્યારે આપણે બહુ વિચાર્યા વગર જવાબો આપવા બેસીએ છીએ ત્યારે આપણને ઉત્સર્ગ શબ્દ આવે ને એટલે આપણા મગજમાં તરત જ મૂત્રપિંડ એવો શબ્દ આવે. અને મિત્રો, અહીંયા જ ભૂલ થતી હોય. પરીક્ષક એટલા માટે જ આવું કામ કરે કે ઉત્સર્ગ પદાર્થ ખાલી જગ્યામાં બને. ઓપ્શન એ આપ્યું હોય મૂત્રપિંડ, બીજું ઓપ્શન એ આપ્યું છે મળાશય, ત્રીજું યકૃત અને બધા દૈહિક કોષો. તો
એક્ઝેક્ટલી તમારે કહેવું જોઈએ અહીંયા ઉત્સર્ગ પદાર્થનું કોઈ ચોક્કસ નામ નથી આપ્યું, અને ઉત્સર્ગ પદાર્થનું નામ નથી આપ્યું એટલે આપણે અહીંયા જવાબ આપવો જોઈએ બધા જ દૈહિક કોષો. ટૂંકમાં એક જ વાત છે કે જે કોષ ચયાપચય કરે એમાં ઉત્સર્ગ દ્રવ્ય બને, જે કોષ ચયાપચય ન કરે એમાં ઉત્સર્ગ દ્રવ્ય ન બને. એટલે જીવંત કોષ હોય એ ઉત્સર્ગ દ્રવ્ય બનાવે જ, એટલે બધા જ દૈહિક કોષ કે જે જીવંત છે એમાં ઉત્સર્ગ દ્રવ્યનું નિર્માણ થતું જ હોય. અહીંયા જવાબ તમારે આપવો જોઈએ ડી, બધા જ દૈહિક કોષો. ચલો મિત્ર, બીજો સવાલ એક જોઈએ કે રણમાં રહેતા સાપ મોટા ભાગે ખાલી જગ્યા હોય છે. તો આમાં તો બહુ વધારે આપણે ચર્ચા કરવાની જરૂરિયાત નથી રહેતી, કારણ કે એમોનિયા ત્યાગી એવા સજીવો છે કે જેને પુષ્કળ પાણી મળતું હોય, પાણીનો ત્યાગ કરતા હોય. એમોનો ત્યાગી એ શબ્દ એમોનિયા માટે વપરાતો શબ્દ છે. યુરિયા ત્યાગી સામાન્ય રીતે પાણી મેળવનારા સજીવો છે, અને તમે જાણો છો સસ્તન પ્રાણીઓ. હવે એક તો સાપ સરીસૃપમાં આવે, અને એમાં પાછી સ્પષ્ટતા કરી રણમાં રહેતા, એટલે પાણી ઓછું મળે છે એવા પ્રાણીઓ. એટલે એ પ્રાણીઓમાં યુરિક એસિડ ત્યાગી ઉત્સર્જન પદ્ધતિ હોય, એટલે આ પદ્ધતિ યુરિક એસિડ ત્યાગી ઉત્સર્જન પદ્ધતિ, એટલે અહીંયા જવાબ આવશે ડી. એની પછીનો આપણે એક સવાલ જોઈએ કે એમોનિયાનું યુરિયામાં પરિવર્તન ખાલી જગ્યા ચક્ર દ્વારા થાય છે. તો આમાં તો તમારે સીધો એક શબ્દ જ યાદ રાખવાનો આવે છે મિત્રો, ઓર્નિથિન ચક્ર, આર્જિનિન ચક્ર, ફ્યુમેરિક ચક્ર, સિટ્રુલિન ચક્ર. અહીંયા બધા એમિનો એસિડ્સના નામને અનુસરીને નામ આપી દીધા, પણ હમણાં જ મેં તમને ચર્ચામાં વાત કરી કે એમોનિયાનું યુરિયામાં પરિવર્તન યકૃતમાં થાય, અને યકૃતમાં એ ચક્રીય પ્રક્રિયા માટે એક ઓર્નિથિન નામનો એમિનો એસિડ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે, અને એટલા માટે અહીંયા જવાબ આવશે ઓર્નિથિન ચક્ર, જવાબ એ. આર્જિનિન, ફ્યુમેરિક કે સિટ્રુલિન એ એમિનો એસિડ્સ મતલબ ઓર્નિથિન ચક્રમાં સિટ્રુલિન સંકળાયેલો હોય, પણ એનું નામ ઓર્નિથિન ચક્ર તરીકે જ ઓળખવામાં આવે છે. એક સવાલ હું તમને બીજો બતાવું કે એમોનિયા ખાલી જગ્યામાં યુરિયામાં પરિવર્તન પામે છે. તો બસ આગળનો જે સવાલ હતો એ સવાલને આધારે જ હું તમને અહીંયા એક વાત કહું છું કે ભાઈ હૃદય, બરોળ, યકૃત, મગજ બહુ સરળ સવાલ છે કે હૃદય, બરોળ કે મગજ એ ઉત્સર્ગ દ્રવ્ય બનાવી શકે, મતલબ એમોનિયા બનાવી શકે, પણ એમોનિયાનું યુરિયામાં રૂપાંતરણ કરવાની ક્ષમતા માત્ર ને માત્ર યકૃત પાસે રહેલી છે. એટલે અહીંયા જવાબ આવશે સી, યકૃત. એક પ્રશ્ન છે કે સસ્તનોની ઉત્સર્જન નિપજ શું છે? હવે જો અહીંયા તમારે ધ્યાન રાખવાની વિગતો એ છે મિત્રો કે અહીંયા એમ શબ્દ નથી કે ક્ષાર, ગ્લુકોઝ, યુરિયા, એમોનિયા. અહીંયા તમને કદાચ પ્રશ્ન એ ઉદ્ભવશે કે એમોનિયા અને યુરિયા એમાંથી તમારે શું પસંદ કરવું? તો જો એવો સવાલ આપણને આપ્યો હોત કે સસ્તનોની મૂળભૂત ઉત્સર્ગ નિપજ, સૌપ્રથમ સર્જાતી ઉત્સર્ગ નિપજ, તો તમે એમોનિયા જવાબ આપત. બાકી સસ્તન પ્રાણી એમ લખ્યું છે, એટલે મૂત્રમાં કયા ઘટકો હોય તો આપણે યાદ રાખશું યુરિયા, એટલે અહીંયા જવાબ આવશે સી, યુરિયા. એક બીજો સવાલ તમને કહીશ કે નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ પદાર્થો મોટા ભાગે ખાલી જગ્યા તરીકે નિકાલ પામે છે. મિત્રો, નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ પદાર્થો તો વિવિધ રીતે નિકાલ પામે. કોઈ એમોનિયા સ્વરૂપે નિકાલ પામે, યુરિયા સ્વરૂપે નિકાલ પામે, કે યુરિક એસિડ સ્વરૂપે નિકાલ પામે. તો નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ પદાર્થો અહીંયા જો તમે વિચારો તો ટેડપોલમાં યુરિયા, પુખ્ત દેડકામાં એમોનિયા લખ્યું. તમે જાણો છો ટેડપોલ એ એમોનિયા ત્યાગી છે અને પુખ્ત દેડકા યુરિયા ત્યાગી છે. અહીંયા બી ઓપ્શનમાં એવું આપ્યું છે, એટલે આપણે જવાબ આપશું બી. ટેડપોલમાં એમોનિયા અને પુખ્ત દેડકામાં યુરિયા સ્વરૂપે ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ થાય છે. એક સવાલ આપણી પાસે છે મિત્રો કે યુરિયા શેમાંથી બને છે? ઓપ્શન એ આપ્યો છે એમોનિયા અને નાઇટ્રોજન, એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ, એમોનિયા, કાર્બન ડાયોક્સાઇડ, એસ્પાર્ટિક એસિડ, એમોનિયા, કાર્બન મોનોક્સાઇડ. તો હમણાં આપણે ચર્ચા કરી યકૃતમાં 2 એમોનિયા અને એક CO2 જોડાઈ ઓર્નિથિન ચક્ર દ્વારા યુરિયા બને છે, એટલે અહીંયા જવાબ આવશે એમોનિયા અને
કાર્બન ડાયોક્સાઇડ, એટલે જવાબ ડી 2NH3 અને એક CO2 જોડાય, સોરી કાર્બન ડાયોક્સાઇડ એટલે એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ. મિત્રો કાર્બન ડાયોક્સાઇડ શબ્દ આવે, અહીંયા મોનોક્સાઇડ લખ્યું છે. એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ એટલે 2NH3 અને એક CO2 જોડાય અને એમોનિયાનું નિર્માણ થતું હોય છે, NH2 એટલે આ રીતે યુરિયા બનતો હોય. એટલે એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડથી યુરિયા બને છે. એક સવાલ આપ્યો છે, યુરિયા ત્યાગી મૂત્રપિંડ ખાલી જગ્યામાં જોવા મળે છે. તો યુરિયા ત્યાગી મૂત્રપિંડ જેનામાં યુરિયા સ્વરૂપે ઉત્સર્ગ દ્રવ્યનો નિકાલ થતો હોય એવા કોણ છે? તો આપણે જાણીએ છીએ માણસ તો છે જ. મિત્રો આવા સરળ સવાલો હોય પણ પ્રશ્ન શું છે, આપણે એ ઓપ્શન જાણી લીધા પછી જો એને જવાબ આપી દઈએ એ ખોટું ગણાશે. દેડકા, તો એમાં પણ ઉત્સર્ગ દ્રવ્ય યુરિયા છે, કારણ કે પુખ્ત દેડકા લખ્યું એટલે પુખ્ત જ સમજાવવાનું. સસલા સસ્તન પ્રાણી છે અને સામાન્ય પાણી મેળવતું પ્રાણી છે, એટલે બધામાં યુરિયા ત્યાગી મૂત્રપિંડ છે, એટલે જવાબ આપશે બધા જ. એક સવાલ, પક્ષીઓમાં યુરિક એસિડ અને યુરેટ્સના સ્વરૂપે ઉત્સર્જન ખાલી જગ્યામાં મદદરૂપ થાય. પક્ષીઓમાં યુરિક એસિડ શા માટે ઉત્સર્જાય છે? તો આપણે એની બહુ લાંબી ચર્ચા કરી છે કે પક્ષીઓમાં પાણી ખૂબ જ ઓછું લેવામાં આવે છે. ઓછું મળે છે એમ નહીં, પણ ઉડ્ડયનના અનુકૂલન સ્વરૂપે તેઓ ખૂબ જ ઓછું પાણી લે છે અને એટલા માટે એ પાણી ઓછું લીધું છે એ શરીરમાંથી ત્યજાઈ ન જાય એ માટે ઓછું પાણી ત્યજવાનું હોય છે. એટલે અહીંયા જો આપણે જોઈએ તાપમાનની જાળવણી, પાણીનો વધુ નિકાલ, શરીરમાં પાણીની જાળવણી અને શરીરમાંથી પાણીના નિકાલ, તો જવાબ આપણે સી આપવો જોઈએ, શરીરમાં પાણીની જાળવણી. અને મિત્રો છેલ્લો સવાલ, વંદો, અળસિયું અને સસલામાં ઉત્સર્જન અંગોનો સાચો ક્રમ. તો આ તમારે સીધું યાદ રાખવું જોઈએ કે વંદામાં ઉત્સર્જન માટે માલ્પિઘ્ય નલિકા હોય, કારણ કે વંદો સંધિપાત સમુદાયનું કીટક વર્ગનું પ્રાણી છે. અળસિયું એમાં ઉત્સર્ગિકા આવેલી હોય અને સસ્તન એમાં મૂત્રપિંડ આવેલું હોય. એટલે જો વંદા માટે માલ્પિઘ્ય નલિકા, અળસિયા માટે ઉત્સર્ગિકા અને સસલા માટે મૂત્રપિંડ એ દ્રષ્ટિએ જોઈએ અને ક્રમમાં જવાબ આવે છે બી. ઓકે મિત્રો, તો આપણે આ ઉત્સર્ગ પેદાશો અને એનો નિકાલ એના માટે અત્યાર સુધીમાં આપણે માત્ર એના સામાન્ય બાબતો જોઈ. હવે પછીના ભાગમાં આપણે માનવ ઉત્સર્જન તંત્ર વિશે ચર્ચા કરીશું. નમસ્કાર.